તમારે હવે જે અભ્યાસ કરવાનો થાય છે એ ધંધાકીય વ્યવહાર અને એનું વર્ગીકરણ. તો ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાઓને રોકડમાં અથવા તો ફેરબદલી, બરાબર, આ બધા જ વ્યવહારો સ્પષ્ટ અર્થ સમજવા માટે ઉપરની નહીં પણ નીચેની બાબતો તમારે સમજવી જરૂરી બનશે. એનું કારણ કે મેં ચાર્ટ બનાવેલો છે તમારે કે વ્યવહારોનું વર્ગીકરણ તમે કઈ રીતે સમજશો. તો કે જો ધંધાકીય વ્યવહારોની નોંધ કરવી અને એના નોંધ કરવાના તબક્કાને જ આપણે શું કહેવાય, હિસાબી પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ મને હિસાબી નફો એટલે કે ધંધાકીય નફો મારે જોવો છે, કંપનીનું નાણાકીય પત્રકો મારે જોવા છે, બરાબર. એ ઇઝીલી બનતા નથી. તો કે એના માટે તમારે જ્યારે જે વ્યક્તિ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હોય એને પૂછવું પડે કે એ કઈ રીતે પોતાના હિસાબો રજૂ કરે છે, બરાબર. કે વર્ષના અંતે હિસાબો તમને આમ તૈયાર મળે છે, વાર્ષિક હિસાબો કે વેપાર ખાતું, નફા નુકસાન, પાકો બધું રેડી મળે છે, રાઈટ. પણ એના પહેલા એમને કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે? તો કે સૌથી પહેલા વ્યવહારની ઓળખ. તો પહેલું સ્ટેપ આવે છે વ્યવહારની ઓળખ. અને વ્યવહારની ઓળખ થઈ તો કે એના પછી શું થયું? તો કે એના પછી થઈ તમારા ચોપડામાં આમનોંધ અને એની પેટાનોંધ, અથવા તમે રોકડમેળ તૈયાર કર્યો હોય, બરાબર. તો આમનોંધ, પેટાનોંધ અને રોકડમેળ આ બધાની તમારે જયારે ખતવણી કરવાની થાય, બરાબર, તો એ ખતવણીને કહેવાય તમારું ખાતામાં જે ખતવણી કરો છો એને કહેવાય તમારા ખાતામાં વર્ગીકરણ. તો ટોપિક શું છે? વ્યવહારોનું વર્ગીકરણ. તો વર્ગીકરણ અહીંયા આવે એટલે પહેલા શું કરવું? વ્યવહાર ઓળખ્યો, પછી શું કર્યું? તો કે વ્યવહારની તમે આમ નોંધ કરી, પેટા નોંધ કરી, રોકડમેળમાં નોંધ કરી, રાઈટ. અને પછી તમે શું કર્યું? તો કે ખતવણી કરી, રાઈટ. એ ખતવણીની જે પ્રક્રિયા છે એ તમારા વ્યવહારોનું તમે વર્ગીકરણ કર્યું, બરાબર. અને છેલ્લે તમે શું બનાવ્યું? તો કે કાચું સરવૈયું. અને કાચું સરવૈયું તૈયાર કર્યું પછી તમને લાગ્યું કે ભાઈ હજુ અમુક વ્યવહારોને નોંધ કરવાનું બાકી રહી જાય છે, તો એ તમારો સ્વરૂપ આવ્યું હવાલા. અને હવાલા તમે ત્યાં નક્કી કર્યા કે ભાઈ આટલા આટલા વ્યવહારો હજુ હિસાબોમાં બતાવવાના બાકી છે. તો એક પ્રક્રિયા છે કે વ્યવહારોની ઓળખ કરવી, એની આમનોંધ કરવી, એના પછી ખતવણી કરવી, અને એના પછી તમારે કાચું સ્વરૂપ તૈયાર કરવું. તો આ પ્રક્રિયાને કહેવાશે શું? તો કે આ પ્રક્રિયાને કહેવાશે તમારા નાણાકીય વ્યવહારો, હિસાબી વ્યવહારોની તમે એને શું કર્યું? તો કે એને આપણે વર્ગીકરણ કર્યું કહેવાય. હવે સમજો, બરાબર સમજો. પરીક્ષામાં જયારે લખવાનું થશે તો આ બધું લખવું પડશે, હે ને? બજારમાં ચોપડી ગમે તે આવે, બરાબર, પણ જેટલું તમને પીપીટીમાં બતાવું છું એના ફોટા પાડી અને એના ચોપડામાં લખજો. લખશો તો થોડું મગજમાં જશે, બરાબર. અને લખ્યું હશે તો પરીક્ષામાં તમે થોડું લખી શકશો. હવે જો વ્યવહારનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય? તો વ્યવહાર જે હિસાબો તમે તૈયાર કરો છો એ હિસાબો તૈયાર કરવાની પહેલી પ્રક્રિયા જે છે એ શું છે? કે પહેલી પ્રક્રિયા છે તમારા વ્યવહારની ઓળખ. બીજું એક સ્ટેટમેન્ટ છે, વ્યવહાર નહીં તો હિસાબો નહીં, બરાબર છે. વ્યવહાર જ ના હોય તો હિસાબો કઈ રીતે તૈયાર થાય, બરાબર. એટલે વ્યવહાર શબ્દનો પ્રયોગ હિસાબી પદ્ધતિમાં જ કરવામાં આવે એ તમને ખબર હોવી જોઈએ. વ્યવહાર એ ધંધાકીય વ્યવહારો જ હોવો જોઈએ, બરાબર. આપણે બિન આર્થિક વ્યવહારને હિસાબોમાં સ્થાન નથી. એ કર્મચારી બહુ જ સરસ કામ કરીને જાય છે, બરાબર, અને એને બહુ જ બધું આપણે ઇનામ આપ્યું અને સન્માન કર્યું, પણ એ સન્માનની ક્યાંય આપણે રેકોર્ડ કરીએ છીએ હિસાબોમાં? ના. એ વ્યક્તિએ કેટલું નિષ્ઠાપૂર્વક કામ કર્યું એની કોઈ નોંધ આપણે કરીએ છીએ? ના. તો જે ધંધાકીય વ્યવહાર છે, બરાબર, એની જ આપણે વાત કરીએ છીએ. બિન આર્થિક વ્યવહાર છે એની આપણે વાત કરતા નથી, બરાબર. તો આર્થિક વ્યવહારનું જે સ્વરૂપ છે એ નાણાકીય મૂલ્યમાં હોવો જોઈએ. એ આપણને ડંકો વગાડીને આપણને વર્ષોથી શીખવવામાં આવ્યું છે કે વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે નાણાંના મૂલ્યમાં હોવો જોઈએ. વ્યવહાર કેવો હોય? તો કે રોકડ પણ હોઈ શકે અને ઉધાર પણ હોઈ શકે. વ્યવહાર કેવો હોઈ શકે? તો કે આંતરિક પણ હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે, રાઈટ. તો ધંધાના વ્યવહારોના પ્રકારો, તેના લક્ષણો જે સ્વરૂપે તમને સ્પષ્ટ દેખાય છે. વર્ગીકરણના કારણે ધંધાકીય અને બિન ધંધાકીય વ્યવહારોનો તફાવત પણ સમજી શકાય, બરાબર. કે ધંધાકીય વ્યવહાર હોય આપણે ચોપડે નોંધીએ છીએ, પણ બિન આર્થિક વ્યવહારો આપણે નોંધતા નથી.
બરાબર, જે આપણને ખબર જ છે. ધંધાના આર્થિક વ્યવહારો ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન જેને કહી શકાય. બરાબર, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન એટલે જે વ્યવહારો તમે ચોપડે નોંધો છો જેનું કંઈક આર્થિક મૂલ્ય છે. બરાબર, જેનું નાણાંમાં કંઈક મૂલ્ય ઉપજી શકે છે અને નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય તો તેને તમે આર્થિક વ્યવહારો કહેશો. ભવિષ્યમાં થનાર વ્યવહારોની જે લેવડ દેવડ છે એને વર્તમાનમાં તમે શું કહો છો? વ્યવહારમાં તમે શું કહો છો બોલો? તો કે વ્યવહારમાં તમે કહો છો લેણદાર અને દેવાદાર. અત્યારે તમે ખરીદી વેચાણ કરો છો પણ એની ચુકવણી કે એની ઉઘરાણી અત્યારે થતી નથી. બરાબર, એટલે તમે ઉધાર ખરીદી કરો તો લેણદારનો સંબંધ ઉભો થાય અને ઉધાર વેચાણ કરો એટલે દેવાદારનો સંબંધ ઉભો થાય, પરંતુ તમારે એને ચોપડામાં દર્શાવવા પડે છે કારણ કે એ આર્થિક વ્યવહાર છે. બીજું, આર્થિક વ્યવહારની બે અગત્યની બાબત એ છે મિલકત, માલ અને સેવાની સામે રોકડની લેવડ દેવડ. તમે જે વિચારો કે પહેલામાં જયારે ભણતા ને ત્યારે અમારી પાસે સેવા શબ્દ ઓછો આવતો, પણ હવે જ્યારથી જીએસટી આવ્યું છે બરાબર, એટલે ત્યારથી હવે આપણી પાસે સપ્લાયની વ્યાખ્યા આવે છે, પુરવઠાની વ્યાખ્યા, રાઈટ? તો એમાં એક વ્યાખ્યામાં આ પણ છે મિલકત અને માલ અને સેવા ની સામે તમારે રોકડની લેવડ દેવડ કરવી પડશે. મિલકત, માલ અને સેવા સામે શાખ પરના વ્યવહારોના કારણે તમારા દેવાદાર અને લેણદારનો સંબંધ ઉભો થાય છે. બરાબર, આ બે બાબતોમાં એક બાબતનું પાલન થાય તો વ્યવહારને નાણાંમાં માપી શકાય અને પરિણામે વ્યવહારો આર્થિક વ્યવહાર બને છે. બીજું છે બિન આર્થિક વ્યવહાર. પ્રશ્ન આવે કે બિન આર્થિક વ્યવહાર એટલે શું? તો કે જે વ્યવહારો કે જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. બરાબર, ધંધાના હિસાબી ચોપડામાં ધંધાના ફક્ત આર્થિક વ્યવહારો જો નોંધવામાં આવે છે. બરાબર, અને બિન આર્થિક વ્યવહારોને ચોપડે નોંધવામાં આવતા નથી. એટલે કે બિન આર્થિક વ્યવહારોનું હિસાબોની દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. તો દાખલા તરીકે એક મહિના પછી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. બરાબર, પણ ધંધાના વિસ્તરણ માટે આપણે સલાહકારોની સાથે કોઈ મિટિંગનું આયોજન કર્યું, તો આ બધા વ્યવહારો બિન આર્થિક કહેવાય કે જેમાં આપણને ઓર્ડર મળ્યો છે, આપણે કોઈ મિટિંગનું આયોજન કર્યું છે, તો આ પછી કોઈ કર્મચારીની નિવૃત્તિ થઈ. બરાબર, આપણે એનું સન્માન કર્યું, પછી કોઈ કર્મચારી સારું કામ કરીને જાય છે તો એને આપણે આભાર માન્યો. બરાબર, તો એવી કોઈ બાબતનું આપણે ત્યાં ધંધામાં એનું કોઈ સ્થાન હોતું નથી. બરાબર, કે એનો કઈ આપણે રેકોર્ડ કરતા નથી. હવે પ્રશ્ન આવે છે કે ઉધાર જમા કરવાના તબક્કા, સ્ટેપ્સ ટુ ધ ડેબિટ ક્રેડિટ એકાઉન્ટ. તમે જો ધોરણ 11માં પણ આપણે આ વસ્તુ ભણવી પડે છે અને અત્યારે તમે ટીવાયમાં આવી ગયા તો પણ તમારે અભ્યાસ કરવો પડે છે. આનું કારણ શું? આનું કારણ એક જ છે કે તમને અકાઉન્ટ આવડે છે એવું તમે કઈ રીતે પૂરું કરી શકો? તો કે આ બધું તમને ખબર હોવી જોઈએ. હવે તમે જો વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? તો કે ધંધામાં ચોપડામાં ફક્ત આર્થિક વ્યવહારો નોંધીએ છીએ, બિન આર્થિક નોંધતા નથી. અને જેના એક્ઝામ્પલ તમને હું આપી ચુક્યો છું. બરાબર, પણ તમારે જયારે પરીક્ષામાં લખવાનું હશે ત્યારે આ બધું તમારે ડિટેલમાં લખવું પડશે. એટલા માટે મેં આ પીપીટી બનાવેલી છે. બરાબર, કે ભાઈ ખાતું ઉધાર જમા કરવાની પ્રક્રિયા આપણને ખબર જ છે, પણ જયારે લખવાનું થાય તો કઈ રીતે લખવાનું, તો એ આ પ્રમાણે. બરાબર, પહેલું સ્ટેપ શું છે? તો કે ધંધામાં વ્યવહાર નક્કી કરવો પડે કે આર્થિક છે કે બિન આર્થિક. જો આર્થિક છે તો આપણે એની નોંધ કરવી પડે. હવે આર્થિક વ્યવહાર છે તો એની જોડે કયા ખાતા સંકળાયેલા છે, તમારા વ્યવહારમાં કેટલા પક્ષકારો છે. બરાબર, જેમ કે દરેક ધંધાકીય વ્યવહારની બેવડી અસર હોય છે. એટલે કે ઉધાર અને જમા અસર, કયા ખાતામાં ઉધાર અસર થશે અને કયા ખાતાની જમા અસર થશે એ નક્કી કરવી પડશે. એટલે કે જેના આધારે બે ખાતા નક્કી થશે અને ઉપરના કોષ્ટકના આધારે તમે પ્રથમ ઉધાર નક્કી કરો અને બાદમાં જમા અસર નક્કી કરો. તો આ અંગે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. અહીંયા મેં ઉદાહરણ લીધું નથી. બરાબર, પણ તમે જો આજે ઉપર 2000 ઉધારનો માલનો વ્યવહાર તમે ઉદાહરણ લીધું છે. બરાબર, એવું ઉદાહરણ તમે તમારે રીતે નક્કી કરી શકો. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી શકું.
ભલે આપણે પીપીટીમાં નથી બતાવ્યું પણ તમને સમજાવી શકું. એક્ઝામ્પલ તરીકે કે ₹5000 નો માલ મેં મિસ્ટર એક્સ ને વેચ્યો છે. આ એક ઉદાહરણ. મિસ્ટર એક્સ ને ₹5000 નો માલ આપણે વેચ્યો છે, બરાબર. હવે આ વ્યવહારની અંદર કેટલા ખાતા ઉદ્ભવશે? નંબર 1 મિસ્ટર એક્સ, તમે જેનો માલ વેચો છો એટલે પહેલું ગ્રાહક. નંબર 2 તમે શું કરો છો તો કે વેચાણ, એટલે બીજું ખાતું આવશે માલનું ખાતું. તમે માલ વેચો ને એટલે માલનું ખાતું, પણ કહેવાય શું એને? વેચાણ ખાતું. એટલે પહેલું ખાતું આવ્યું તો કે મિસ્ટર એક્સ, ગ્રાહક એટલે ગ્રાહકનું ખાતું. નંબર 2 માલનું ખાતું એટલે વેચાણનું ખાતું, બરાબર. હવે આમાં તમે ઉધાર કઈ રીતે કરશો અને જમા કઈ રીતે કરશો? તો કે જમા કઈ રીતે કરવાનું અને ઉધાર કઈ રીતે કરવાનું એ તમને ખબર પડતી હોવી જોઈએ. હવે પહેલું પોઈન્ટ, અહીંયા આપણે મિસ્ટર એક્સ નું ખાતું કીધું, રાઈટ? તમને ખબર પડી કે મિસ્ટર એક્સ નું ખાતું થયું. તો મિસ્ટર એક્સ જે છે એ ખરેખર છે કોણ? માલ લેનાર છે કે માલ આપનાર? તો કે માલ તો હું વેચું છું, તો લેનાર કોણ? મિસ્ટર એક્સ. તો મિસ્ટર એક્સ જો માલ લેનાર હોય તો આપણો વ્યક્તિગત ખાતાનો નિયમ યાદ કરો. લેનાર ખાતે ઉધાર, એટલે મિસ્ટર એક્સ ખાતે નંબર 2 બીજું કયું ખાતું આવ્યું તો કે વેચાણ ખાતું. હવે બીજું વેચાણ ખાતું છે તો વેચાણ ખાતું એટલે માલ ખાતું. તો ધંધામાંથી માલ ગયો કે આવ્યો? કે માલ તમે વેચો છો એટલે માલ ગયો, તો કે માલ આવે તો ઉધાર, જાય તો જમા, એટલે બીજું ખાતું આવ્યું. બીજો નિયમ આવ્યો માલ મિલકત ખાતાનો નિયમ, રાઈટ? તો તમે જો ખાતા આપણે અલગ કેમ કરવાના? તો કે ખાતા આપણે અલગ એટલા માટે કરવાના કારણ કે આપણને ખાતાના આધારે ખબર પડશે કે એ વ્યવહાર ઉધાર થશે કે એ વ્યવહાર જમા થશે. અને એ ખાતાની ઓળખ એટલી પૂરતી નથી, પણ ખાતાની ઓળખ તમે કરો છો એના ઉપર તમને ખબર એ પણ પડવી જોઈએ કે આમાં કયો નિયમ એપ્લાય થશે, વ્યક્તિગત ખાતાનો નિયમ કે પછી માલ મિલકત ખાતાનો નિયમ. તો જો તમે આ વસ્તુ નક્કી કરી શક્યા તો એનો મતલબ એમ કે તમને વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક એ પણ તમે નક્કી કરી શકો છો. બીજું તમે ખાતા નક્કી કરી શકો છો. ત્રીજું તમે વ્યક્તિગત ખાતાનો કે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે તો તમે નિયમ પણ એપ્લાય કરી શકો છો, રાઈટ? અને હવે તમને સમજાવી દઉં કે લેનાર ખાતે ઉધાર એટલે એક્સ ખાતે ઉધાર, માલ જાય છે એટલે જમા, તે વેચાણ ખાતે જમા. તમે સિમ્પલ એક ઉદાહરણ મેં તમને મૌખિક રીતે, ભલે પીપીટીમાં નથી, પણ તમે શાંતિથી સમજશો તો તમને ખબર પડશે કે મિસ્ટર એક્સ ને માલ આપણે ઉધાર વેચ્યો એવું કઈ રીતે નક્કી કરી શક્યા? કારણ કે આપણે ત્યાં નામનો ઉલ્લેખ થયેલો હતો એટલે આપણે નક્કી કરી લીધું કે આ વ્યવહાર ઉધાર જ હશે, બરાબર. અને ઉધાર છે એટલા માટે આપણે શું કીધું તો કે લેનાર ખાતે ઉધાર એ આપનાર ખાતે જમા, એટલે કે લેનાર ખાતે ઉધાર કર્યું એટલે એક્સ ખાતે ઉધાર, અને માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા. આ આપણે સિમ્પલ આમનું કરી, બરાબર. જે તમે બરાબર સમજી શક્યા હશો, હું એવું માનું છું, બરાબર. ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ, જેમ કે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, બરાબર, અન્ય વ્યવહાર, આંતરિક વ્યવહાર કે બાહ્ય વ્યવહાર, બરાબર. તો આ વર્ગીકરણ તમે જોઈ શકો. વર્ગીકરણ કઈ રીતે? એક તો ઉધાર જમાની દ્રષ્ટિએ તમે વર્ગીકરણ કરી શકો. બીજું વર્ગીકરણ તમે કરી શકો કે પાર્ટી એટલે પક્ષકાર, એ આપણો જે વ્યવહાર જે છે એ આંતરિક વ્યવહાર છે કે બાહ્ય વ્યવહાર, બરાબર. જેના આપણે ઉદાહરણ આપણે આગળ નક્કી કરીશું, બરાબર. પણ અત્યારે સમજીએ. જો મારી પાસે કદાચ સમય નહીં હોય એટલા માટે મેં અહીંયા વ્યવહારનું ઉદાહરણ બતાવ્યું નથી, પણ તમે બરાબર સમજી શકશો કે રોકડ વ્યવહાર કોને કહેવાય. નંબર 1, ₹500 સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો અથવા ₹10,000 પગાર ચૂકવ્યો. આ વ્યવહાર પરથી તમે નક્કી કરી શકશો કે વ્યવહાર ઉધાર થયો. તમે જો અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ થાય છે, ₹5,000 રોકડા તમે ચૂકવો છો. શું ચૂકવો છો? સ્ટેશનરી, બરાબર. સોરી, ₹500 ચૂકવો છો સ્ટેશનરી. તો સ્ટેશનરી ખાતે ઉધાર છે, રોકડ બેંક ખાતે તમે ખર્ચ કરો. બીજું તમે ₹5,000 પગાર ચૂકવ્યો, ભલે તમે XYZ ને ચૂકવ્યો પણ પગાર ચૂક્યો ને એટલે ખર્ચ ખાતે ઉધાર, એ રોકડ બેંક ખાતે જમા. એટલે તમે જે વ્યવહાર તમે કીધો કે રોકડ વ્યવહાર છે એ તમે નક્કી કરી શકે, બરાબર. તો એની આવી એન્ટ્રી થાય. મિસ્ટર
વાય પાસેથી માલ ખરીદ્યો, અહીંયા તમને ક્યાંય રોકડ કે બેંક કે ચેક શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. એટલે વ્યવહાર કેવો છે? ઉધાર. મિસ્ટર એક્સ પાસેથી માલ ખરીદ્યો, અહીંયા બે પક્ષકારો એટલે બે ખાતા ઉદ્ભવ્યા. એક મિસ્ટર વાય નું ખાતું, બીજું માલનું ખાતું. હવે યાદ કરો ઓલો નિયમ, વ્યક્તિગત ખાતાનો નિયમ યાદ કરો, બરાબર યાદ કરો કે વ્યક્તિગત ખાતાનો નિયમ શું કહે છે? તો કે લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. હવે હું અહીંયા કોણ છું? વેપારી. મેં કોની પાસેથી માલ ખરીદ્યો? તો કે વાય પાસેથી. હવે મારા માટે વાય છે, તો મારા માટે છે ને, મારા માટે વાય, બરાબર, એ શું બન્યો? તો કે થર્ડ પાર્ટી, એટલે સામે પક્ષકાર બન્યો ને. તો એ મને માલ આપે છે, એટલે માલ આપનાર કોણ થયું? વાય. તો આપનાર ખાતે જમા. બીજું, મારા માટે તો માલ આવ્યો ને, મારા માટે તો ધંધામાં માલ આવ્યો, કેમ કે માલ ખરીદ્યો. તો માલ આવ્યો છે, તો એને શું કહેવાય? તો કે માલ આવે છે એટલે ઉધાર, બરાબર. એટલે માલ માટે કયું ખાતું બનશે? ખરીદ ખાતું. તો ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, કોના ખાતે? બોલો બોલો, કોના ખાતે? તે વાય ખાતે જમા. એટલે ઉધાર ખરીદનો વ્યવહાર કેવો થશે? તો કે ઉધાર ખરીદનો વ્યવહાર થશે ખરીદ ખાતે ઉધાર, એ વાય ખાતે જમા. હવે આવે છે અન્ય વ્યવહાર. આવા વ્યવહારમાં છે અન્ય વ્યવહાર તો આપણે ક્યારે જોયો નથી, પણ આપણે વ્યવહાર આપણે હવાલા કરીએ ને, આપણે વાર્ષિક હિસાબ નહીં જોતા. વાર્ષિક હિસાબમાં જુઓ કે આપણે 10% લેખે ઘાલખા અનામતની જોગવાઈ કરી, બરાબર. અન્ય વ્યવહાર, મિલકત ઉપર 10% લેખે ઘસારો ગણ્યો, અન્ય વ્યવહાર. હવે આની આમનોંધ કઈ રીતે થાય? ઘસારાની આમનોંધ તો સિમ્પલ વસ્તુ છે. ઘસારો શું છે? આપણે ખર્ચ કહેવાય ધંધાનો, એટલે ઘસારા ખાતે ઉધાર. કઈ મિલકત ઉપર ઘસારો ગણશો? જે તે મિલકત ઉપર. એટલે સમજો યંત્ર હોય તો યંત્ર ખાતે, બરાબર, જમા. તો તમારે ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા કરવું પડે. એટલે કે તમારા મિલકતમાંથી એ બાદ થાય છે, બરાબર. એટલે અન્ય વ્યવહારો આવા હોય, લેણી હુંડી પાકી, બરાબર. તો એ વ્યવહાર પણ તમારો અન્ય વ્યવહાર થયો, બરાબર. તો અન્ય વ્યવહારો આવા હોઈ શકે. હવે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર એ શું છે? કઈ જ નહીં. તમે તમારા કર્મચારીને પગાર ચૂકવો છો, તો એ આંતરિક વ્યવહાર કહેવાય. તમે એક્સ વ્યક્તિ પાસેથી માલ ખરીદો છો, બરાબર. તમે એક્સ વ્યક્તિ પાસેથી માલ ખરીદો છો, તો એ તમે બાહ્ય વ્યવહાર કહી શકો, બરાબર. ઉપાડ છે, ઉપાડ કર્યો, મૂડી ધંધામાં લાવ્યા, બરાબર. તો ધંધામાં મૂડી લાયા અને ઉપાડ કર્યો, તો એ આંતરિક વ્યવહાર થયા. પણ તમે માલનું વેચાણ કર્યું, માલની ખરીદી કરી, તો એ બાહ્ય વ્યવહાર થયો. તમે જો સિમ્પલ સમજવાનું છે, આમાં ક્યાંય ગોખણ પટ્ટી આવતી નથી. મેં પણ હજુ ધોરણ 11 ની ચોપડી વાંચી નથી. મેં જસ્ટ એના મુદ્દાઓ લીધા, તમને હું સમજાવું છું. તમે અત્યારે ટીવાયમાં ભણો છો, તો તમે પણ સરસ રીતે સમજાવી શકશો, બરાબર. હવે એક પોઈન્ટ આવશે, વાઉચર. શું આવશે? વાઉચર. વાઉચર ઉપરથી હિસાબો કઈ રીતે લખવા, બરાબર. તો એના માટે આ પોઈન્ટ તમારે આખો અભ્યાસ કરવાનો છે, બરાબર. પણ હું તમને કહી દઉં સિમ્પલ કે આ પોઈન્ટ હું શાંતિથી લઈશ, કેમ કે આ વાઉચર વાળો જે પોઈન્ટ છે એ એફઆઈ ના છોકરાઓને પણ ભણવાનો આવે છે. એટલે આનો અભ્યાસ આપણે પછીથી શાંતિથી કરીશું. પણ તમારે જો વાઉચર સમજવાના છે, એટલે આના પછીનું શાંતિથી લેક્ચર તમે વાઉચર પણ ભરી શકશો, બરાબર. અને આપણે હવે બીજા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આરામ કરો. થેન્ક યુ.